તો સુરત શહેરમાં ફરી એકવાર દુષ્કર્મની બનાવની ઘટના સામે આવી છે, જ્યારે વ્યાજખોરે પરિણીત મહિલાને વ્યાજ આપેલા રૂપિયા પાછા લેવા માટે બદલામાં તેણે સાથે દુષ્કર્મ આચર્યું હતું। મહિલાને વ્યાજના રૂપિયા માટે બોલાવી તેને નશીલો પદાર્થ પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું, જેના આધારે અમરોલી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। में रहती परिणीता ने एमना व्यवसाय माटे पैसानी जरूर होवाथी एना पतिना मित्र पासेथी एणे पैसा व्याजे लीधेला हता। जे व्याज अने पैसा एणे पोताना व्यवसायमांथी चूकवी दीधेला, तेम छतां पण आ व्याज मांगणी बाबते वारंवार एणे परेशान करतो हतो अने जेना कारणे एना पति साथे पण झगड़ा थता परिणीताने छूटाछेड़ा आपी देवामां आवेला तेना पति द्वारा। अने आ आरोपी जे राजेश खान छे ए वारंवार आ महिला पासे व्याजनी रकमनी मांगणी करतो हतो अने दुष्कर्म पण आचरेલું છે એને, જે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ બાબતે એક વખત કેફી પીણું પીવડાવીને પણ દુષ્કર્મ કરવામાં આવેલું હતું એવી ફરિયાદીની હકીકત છે, જે બાબતે તપાસ કરી અને હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો।